સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। માવઠાની આફત અને ધુમ્મસની ઘાત, સરહદી પંથકમાં કુદરતના બેવડા પ્રહારે જગતના તાતની આશા પર ફેરવ્યું પાણી। નવા વર્ષની શરૂઆતે જ એસટી નિગમનો મુસાફરોને મોંઘવારીનો ડામ, જનતાના ખિસ્સા પર 3% ભાડા વધારો, ઝીંકી મુસાફરી બનાવી મોંઘી। વિકસિત બનાસકાંઠા 2047ના મહાસંકલ્પ સાથે વહીવટી તંત્ર સજ્જ, પ્રભારી સચિવની અધ્યક્ષતામાં વિકાસના રોડમેપ પર મંથન કરી રચાઈ પ્રગતિની નવી કેડ। ટેકનોલોજીના માધ્યમે ભક્તોના દ્વારે પહોંચ્યામાં અંબાના આશીર્વાદ, હવે 7 સમંદર પાર પણ માઈ ભક્તોને ઘરે બેઠા મળશે અંબાજીનો પવિત્ર પ્રસાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કુદરત જાણે રૂઠી હોય તેમ હવામાનમાં સતત પલટાવી રહે છે। ગઈકાલે સાંજના સમયે વાવ અને થરાદના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું થયા બાદ આજે વહેલી સવારથી સમગ્ર પંથક ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલો જોવા મળ્યો હતો। માવઠા અને ધુમ્મસના બેવડા ફટકાના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને કૃષિ પાકો પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે। વાવ, થરાદ, સુઈગામ અને બાબર પંથકમાં આજે વહેલી સવારથી વિઝિબિલિટી નહિવત થઈ ગઈ હતી। ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, પરંતુ સૌથી વધુ ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે। સરહદી વિસ્તારના મુખ્ય પાક ગણાતા જીરું, રાઈ, રાયડો અને દિવેલાના પાકમાં આ ભેજવાળા વાતાવરણના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને જીરું જેવા સંવેદનશીલ પાકમાં કાળિયો અને ચરમી જેવો રોગ આવવાની શક્યતા વધી ગઈ છે। વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે ખેતરોમાં તૈયાર થયેલો ઊભો પાક બગડવાની દહેશતથી ધરતીપુત્રો હવે કુદરત સામે મીટ માંડીને બેઠા છે। સરહદી પંથકમાં આવેલું આ કમોસમી માવઠું અને ત્યારબાદનું ગાઢ ધુમ્મસ ખેડૂતો માટે પડતા પર પાટું સમાન સાબિત થયું છે। વર્ષભરની મહેનત બાદ જ્યારે પાક લણણી પર છે ત્યારે કુદરતી આફતે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે। હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં હવામાનમાં સુધારો થાય છે કે કેમ, નહીંતર સરહદી પંથકના ખેડૂતોને આ વર્ષે રાતા પાણીએ રડવાનો વારો આવી શકે છે। નવા વર્ષના પ્રારંભે જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે। અમદાવાદ હવામાન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના બુલેટિન મુજબ આગામી 48 કલાકમાં રાજ્યમાં ઠંડીનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ગગડવાની પૂરેપૂરી શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો, પરંતુ હવે ફરી એકવાર ઠંડીનું જોર વધવા જઈ રહ્યું છે। આજે 1 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ સહિત દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જોકે રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે। અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં આકાશ આંશિક વાદળછાયું રહેશે અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। 48 કલાકની કડકડતી ઠંડી બાદ તાપમાનમાં ફરી 2 થી 3 ડિગ્રીનો ધીમો વધારો નોંધાઈ શકે છે। આગામી 2 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાનું પૂર્વાનુમાન છે।
રાહતની વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે કોઈપણ પ્રકારની ગંભીર ચેતવણી કે વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી. આમ દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા બાદ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધશે, જેનો સીધો અનુભવ નાગરિકોને આગામી 2 દિવસ દરમિયાન થશે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠાના વાવ અને થરાદ સહિતના સરહદી વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે સાંજે પડેલા કમોસમી વરસાદ બાદ આજે વહેલી સવારથી સમગ્ર પંથક ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયો છે. આ કુદરતી ફેરફારને કારણે જનજીવન અને ખેતી પર વ્યાપક અસર પડી છે, જેના કારણે એક તરફ વાહન ચાલકો રસ્તા પર અટવાયા છે, તો બીજી તરફ જગતનો તાત પોતાના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની બીકે ચિંતિત બન્યો છે. થરાદ અને લાખણી સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ એટલું વધારે હતું કે વિઝિબિલિટી ઘટીને માત્ર 50 ફૂટ સુધી સીમિત થઈ ગઈ હતી. ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડ્રાઈવરોએ ફરજિયાતપણે લાઇટો ચાલુ રાખીને વાહન ચલાવવા પડ્યા હતા, જ્યારે અનેક લોકોએ જોખમ ટાળવા માટે વાહનો રોડની સાઈડમાં ઊભા કરી દેતા રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. માત્ર ટ્રાફિક જ નહીં પરંતુ ખેતીમાં પણ આ ધુમ્મસ આફત બનીને આવ્યું છે. રાયડો, જીરું અને મેથી જેવા રવિ પાકોમાં આ ભેજવાળા વાતાવરણને કારણે મચ્છર અને અન્ય જીવાત પડવાની આશંકા વધી ગઈ છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. સાતુર જતા સાતુરથી વળતા આવી રહ્યા છો, કંઈ દેખાતું છે નહીં. આસ્તે આસ્તે 7:30 થયા પણ હજી સુધી કંઈ દેખાતું નથી. આસ્તે આસ્તે ગાડી લઈને આવી જવા તરત 1.5 કલાક જેવો લાગશે અંદાજે. શાંતિથી હજી રસ્તામાં જ છે. સરહદી પંથકમાં સર્જાયેલું આ ધુમ્મસભર્યું વાતાવરણ લોકો માટે મુસીબત લઈને આવ્યું છે. હવામાનમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોની રાતની ઊંઘ ઉડાવી દીધી છે, કારણ કે જો હજુ પણ આવું જ વાતાવરણ રહેશે તો લાખોના ખર્ચે વાવેલા ખેતી પાકો નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના છે. હાલ તો વાહન ચાલકો અને ખેડૂતો બંને સૂર્યપ્રકાશની આતુરતાની રાહ જોઈ રહ્યા છે, જેથી આ ધુમ્મસના થર ઓગળે અને સ્થિતિ સામાન્ય બને. બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં આજે કુદરતનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી સમગ્ર સરહદી વિસ્તારમાં ગાઢ ધુમ્મસની એવી ચાદર છવાઈ છે કે રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને થરાદ પાસેથી પસાર થતા ભારતમાલા હાઈવે પર ધુમ્મસના કારણે જનજીવન અને વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે, જેના કારણે હાઈવે પરની ગતિ આજે જાણે ધંભી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આજે વહેલી સવારથી જ વાતાવરણમાં આવેલા પલટા બાદ ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય સમાન થઈ ગઈ હતી. ભારતમાલા હાઈવે પરથી પસાર થતા ભારે વાહનોના ચાલકોએ અકસ્માતથી બચવા માટે ભારે સમજદારી દાખવી હતી. હાઈવે પર કંઈ પણ દેખાતું ન હોવાથી અકસ્માતની મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી સેંકડો ટ્રક ચાલકોએ પોતાના વાહનો હાઈવે પરની હોટલો અને ઢાબાઓ પર નીચે ઉતારી દીધા હતા. સવારના 8:30 વાગ્યા સુધી પણ ધુમ્મસ એટલું ઘાટું હતું કે ડ્રાઈવરોએ પોતાના ટ્રકોના પૈડા ધંભાવી દીધા હતા. હાઈવે પરની હોટલોના પાર્કિંગમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર ભારે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. હાઈવે પર લાઇટો ચાલુ હોવા છતાં સામેથી આવતું વાહન દેખાતું ન હોવાથી મુસાફરો અને ડ્રાઈવરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સરહદી પંથકમાં સર્જાયેલું આ ગાઢ ધુમ્મસ વાહન ચાલકો માટે મોટી આફત બનીને આવ્યું છે. ભારતમાલા હાઈવે જેવા વ્યસ્ત રસ્તા પર અકસ્માત ન થાય તે માટે વાહન ચાલકોએ હોટલો પર રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી સૂર્યપ્રકાશ નીકળીને આ ધુમ્મસ દૂર ન થાય ત્યાં સુધી હાઈવે પરની ગતિ ફરી પૂર્વવત થાય તેમ લાગતું નથી. હાલમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પણ વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં હવામાનમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોની ઊંઘ ઉડાવી દીધી છે. છેલ્લા 2 દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે ગત મોડી રાત્રે કમોસમી વરસાદી ઝાપટા પડતા શિયાળુ પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. આ માવઠાના કારણે ખેતીમાં ભારે નુકસાનની શક્યતા જોવા મળી રહી છે, જેના પગલે પંથકના ધરતીપુત્રો ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. અમીરગઢમાં મોડી રાત્રે થયેલા કમોસમી વરસાદ બાદ વહેલી સવારે સમગ્ર પંથક ધુમ્મસની ચાદરમાં લપેટાયેલો જોવા મળ્યો હતો. માવઠાના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બટાકા, વરિયાળી અને રાયડા જેવા મહત્વના શિયાળુ પાકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને બટાકાના પાકમાં ચરમી જેવો રોગ આવવાની શક્યતાથી ખેડૂતોને આર્થિક ફટકો પડવાની ડર સતાવી રહ્યો છે. વરસાદી ઝાપટા બાદ વહેલી સવારે હાડ થીજવતી ઠંડીની અસર પણ વર્તાઈ હતી, જેના કારણે લોકોએ ઠંડીથી બચવા ઠેર ઠેર તાપણાનો સહારો લેવો પડ્યો હતો. એક તરફ કુદરતી આફત અને બીજી તરફ ગાત્રો ધીજવતી ઠંડીએ જનજીવન પર વ્યાપક અસર કરી છે. કુદરતની આ થપ્પડથી જગતનો તાત ફરી એકવાર લાચાર બન્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.
આ કમોસમી વરસાદ માત્ર ખેતી જ નહીં પરંતુ સામાન્ય જનજીવન માટે પણ મુશ્કેલીઓ લઈને આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં હવામાન ચોખ્ખું થાય છે કે પછી ખેડૂતોની હાલાકીમાં હજુ વધારો થશે. આ પરિસ્થિતિમાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મકડાલા ગામ પાસે આજે એક માર્ગ અકસ્માત અને આગની ગંભીર ઘટના બની હતી. પંજાબથી ઘાસચારો ભરીને જઈ રહેલી એક ટ્રક હાઈટેન્શન વીજ વાયરના સંપર્કમાં આવતા જ જોતામાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. થોડા દિવસે લાગેલી આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકમાં રહેલો લાખોનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. આ ટ્રક પંજાબથી ઘાસચારો ભરીને મકાણું ગામ તરફ જઈ રહી હતી ત્યારે ઉદયપુરા નજીક ટ્રકના ઉપરના ભાગે જીવંત વીજ વાયર અડી જતા શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. આગની આ ઘટના જે સ્થળે બની તેની બિલકુલ બાજુમાં જ ઉદયપુરા પ્રાથમિક શાળા આવેલી હતી, જેના કારણે તંત્ર અને ગ્રામજનોમાં ચિંતા વધી ગઈ હતી. જોકે શાળાના શિક્ષકો અને વહીવટી તંત્રએ તાત્કાલિક સતર્કતા દાખવી શાળાના તમામ બાળકોને સલામત રીતે ખુલ્લા મેદાનમાં ખસેડ્યા હતા. આગ લાગતા સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક રીતે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ થરાદ નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમે આવીને ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે ઠારી હતી. વીજ કંપનીની બેદરકારી કે પછી નીચા લટકતા વાયરને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનામાં ટ્રકને મોટું નુકસાન થયું છે અને ઘાસચારો નષ્ટ થયો છે, પરંતુ શાળાના બાળકોની સલામતી જળવાઈ રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આગામી સમયમાં આવા વ્યસ્ત રસ્તાઓ પર લટકતા વીજ વાયરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં આવી હોનારતોને રોકી શકાય. વિશ્વભરમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈને અંગ્રેજી નવા વર્ષની આતશબાજી સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના મગરાવા ગામેથી ભારતીય પરંપરા અને સનાતન ધર્મના સંસ્કારોને ઉજાગર કરતી એક સુંદર તસવીર સામે આવી છે. મગરાવા પ્રાથમિક શાળા ખાતે સંત મહાત્માના જન્મદિવસ અને તુલસી પૂજનના સમન્વય દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનો એક સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અનોખા આયોજન દ્વારા નવી પેઢીને ભૌતિકતાના મોહપાશમાંથી છોડાવીને પોતાની સંસ્કૃતિ તરફ વાળવાનો મંગલમય સંદેશ વહેતો કરવામાં આવ્યો છે. આજે 1 જાન્યુઆરી 2026ના રોજ સમગ્ર વિશ્વ જ્યારે પાર્ટી અને ગીત સંગીત સાથે નવા વર્ષને આવકારી રહ્યું છે, ત્યારે મગરાવા ગામના મહંત શ્રી 1008 શિવ ભારતીજી મહારાજના જન્મદિવસની ઉજવણી લોક કલ્યાણના ભાવ સાથે કરવામાં આવી હતી. મગરાવા પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં સંતશ્રી પોતે ગામના આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોને વ્યસન મુક્તિ, માતા પિતાની સેવા અને સનાતન ધર્મની રક્ષા કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ તકે બાળકોને સમજાવવામાં આવ્યું હતું કે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને દેવતુલ્ય માનવામાં આવે છે અને તેમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ હોય છે. બાળકો માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ આધ્યાત્મિક જ્ઞાન પણ મેળવે તે હેતુથી મહંતશ્રી દ્વારા દરેક બાળકને તુલસીના ક્યારા ભેટમાં આપવામાં આવ્યા હતા. સમગ્ર શાળા પરિવાર અને ગ્રામજનો એક સાથે મળીને તુલસી માતાની આરતી ઉતારી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. પ્રાથમિક શાળાના નાના બાળકોના હૃદયમાં નાનપણથી જ ધર્મ પ્રત્યે આસ્થા જાગે તે માટે ગામના ગાદીપતિના જન્મદિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક સાબિત થઈ છે. બાળકોમાં સંસ્કાર સાથેનું શિક્ષણ મળે તે માટે ગામના આગેવાનો દ્વારા પ્રોત્સાહક ભેટ પણ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શિવ ભારતીજી મહારાજે બાળકોને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે સાચું શિક્ષણ એ જ છે જે મનુષ્યને વિનય અને ધર્મનિષ્ઠ બનાવે. તુલસીના છોડનું રોપણ કરીને પર્યાવરણની રક્ષા સાથે પોતાની સંસ્કૃતિને જાળવી રાખવા તેમણે હાકલ કરી હતી. મગરાવા શાળાના સુંદર આયોજનથી સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે, કારણ કે જ્યાં એક તરફ યુવા પેઢી પાશ્ચાત્ય આંધળી દોડમાં છે, ત્યાં બાળકો તુલસી પૂજન અને સંતોના આશીર્વાદ સાથે નવા વર્ષનો પ્રારંભ કરી રહ્યા છે. જળ ચડાવવાનું આપણે એવી રીતે ચડાવવાનું લઈને પાણી જળને હાથ જોડવાના, બે અગરબત્તી. લક્ષ્મી માતાએ ખૂબ ભગવાન તમારે પ્રગતિ દઈએ, ખૂબ આગળ વધજો, નશાથી સેટા રહેજો, ગામમાં પડીકા મળે એ પડીકા ખાવાના નહીં, કે આજ બી બંધ કરજો કોઈ ખાતા હોતું, બરાબર. અને માન બાપાની સેવા કરજો, અને દેવી દેવતાને હાથ જોડજો, નશાથી દૂર રહેજો. ઘરે કોઈ નશો કરતો હોય એને નશારો ના દેવાડો, શેકણી કોઈ પણ નશો, હરેક પ્રકારનો નશો
એ કોઈ ખાવાનું વ્યસન નહીં કરવાનું. બોલો ભારત માતા કી જય. આમ ધાનેરાના મગરાવા ગામે સંતના જન્મોત્સવને નિમિત્ત બનાવીને નવી પેઢીને જે સંસ્કારનું ભાથું પીરસવામાં આવ્યું છે તે સમાજ માટે એક દિશાસૂચક પગલું છે. તુલસી પૂજન દ્વારા પ્રકૃતિ પ્રેમ અને સંત વંદના દ્વારા ગુરુ શિષ્ય પરંપરાનું અનોખું મિલન આવનારા સમયમાં બાળકોને આદર્શ નાગરિક બનાવવામાં મદદરૂપ થશે. અંગ્રેજી વર્ષના પ્રારંભે સનાતન ધર્મનો વિજય ઘોષ મગરાવા ગામની પવિત્ર ધરા પર ગુંજી ઉઠ્યો છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું નવા વર્ષની શરૂઆતે જ એસટી નિગમનો મુસાફરોને મોંઘવારીનો ડામ. જનતાના ખિસ્સા પર 3%નો ભાડા વધારો ઝીંકી મુસાફરી બનાવી મોંઘી. વિકસિત બનાસકાંઠા 2047ના મહાસંકલ્પ સાથે વહીવટી તંત્ર સજ્જ. પ્રભારી સચિવની અધ્યક્ષતામાં વિકાસના રોડમેપ પર મંથન કરી રચાઈ પ્રગતિની નવી કેડ. ટેકનોલોજીના માધ્યમે ભક્તોના દ્વારે પહોંચ્યામાં અંબાના આશીર્વાદ. હવે 7 સમંદર પાર પણ માઈ ભક્તોને ઘરે બેઠા મળશે અંબાજીનો પવિત્ર પ્રસાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વર્ષ 2026ના પ્રારંભે જ રાજ્યની જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ છીંકવામાં આવ્યો છે. 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રિથી અમલી બનેલા નવા આદેશ અનુસાર એસટી બસના ભાડામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે. નવા વર્ષની ઉજવણી વચ્ચે આવેલા સમાચારથી ખાસ કરીને રોજિંદી મુસાફરી કરતા મધ્યમ અને ગરીબ વર્ગના મુસાફરોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. છેલ્લા 9 મહિનામાં એસટી નિગમ દ્વારા આ બીજી વખત ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. નવા માળખા પ્રમાણે 10 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર સુધીના અંતરની મુસાફરી કરનારા મુસાફરોએ હવે ₹1નું વધારાનું ભાડું ચૂકવવું પડશે. જોકે નિગમે રાહત આપતા જણાવ્યું છે કે 9 કિલોમીટર સુધીના ટૂંકા અંતર માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. નિગમ દ્વારા એવો તર્ક રજૂ કરવામાં આવ્યો છે કે ડીઝલ અને મેન્ટેનન્સના વધતા ખર્ચને કારણે આ વધારો અનિવાર્ય હતો. તેમ છતાં અન્ય રાજ્યોના માર્ગ પરિવહન નિગમોની સરખામણીએ ગુજરાતમાં એસટીનું ભાડું હજુ પણ ઘણું ઓછું અને વ્યાજબી છે. આમ નવા વર્ષના પ્રથમ દિવસથી જ મુસાફરોને મોંઘી મુસાફરીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એસટી નિગમના આ નિર્ણયથી નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓના માસિક બજેટ પર સીધી અસર પડશે. જોકે તંત્ર આ વધારાને ઓપરેશનલ ખર્ચ સાથે સરખાવી રહ્યું છે, પરંતુ સામાન્ય જનતા માટે આ બીજી વખતનો ભાવ વધારો સહન કરવો મુશ્કેલ બની રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ વધારા સામે જનતાનો કેવો પ્રતિસાદ રહે છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે શિહોરી પોલીસે લાલાંગ કરી છે. 31ની ઉજવણી પૂર્વે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન શિહોરી પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં ઉંબરી બુકોલી રેલવે નાળા પાસે ચાલતા જુગારધામ પર દરોડો પાડીને લાખોના મુદ્દામાલ સાથે 5 શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
પોલીસની આક્રમક કાર્યવાહીથી પંથકના જુગારી તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા અને તેમની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ઉંબરી ગામના રેલવે નાળા પાસે કેટલાક શખ્સો ગજીપાના વાડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે તુરંત કાર્યવાહી કરતા ઘટના સ્થળેથી બાબર, દિયોદર અને સ્થાનિક વિસ્તારના 5 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જો કે અંધારાનો લાભ લઈ 2 શખ્સો નાચી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 2 લક્ઝરી કાર અને રોકડ રકમ સહિત કુલ 5,77,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા શખ્સોમાં બાબરના પ્રહલાદજી ઠાકોર અને કિતુભા રાઠોડ, જ્યારે દિયોદરના કરશનભાઈ ચૌધરી, રમેશ ઠાકોર અને બાબુભાઈ દેસાઈનો સમાવેશ થાય છે. જ્યારે ઉંબરીના દિનુભા અને ખોડીદાસ ઠક્કર હાલ પોલીસ પકડથી બહાર છે. શિહોરી પોલીસે અગાઉ નકલી ઇન્ડિયન આર્મીના નામે ચાલતા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો અને હવે આ મોટા જુગારધામનો પર્દાફાશ કરીને પોતાની કમર કસી છે. હાલ પોલીસે ફરાર થયેલા 2 શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. પોલીસની આ સતર્કતાના કારણે કાંકરેજ તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે. બનાસકાંઠાના થરાદ શહેરમાં આસ્થાના કેન્દ્ર સમાન નવા રામજી મંદિર ખાતે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર દર્શનાર્થે આવતા ભક્તોના સ્વાસ્થ્યની સુખાકારી માટે ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના ક્લિનિકના સહયોગથી આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડીને સ્વાસ્થ્ય તપાસનો લાભ લીધો હતો, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તિ સાથે સેવાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. થરાદના નવા રામજી મંદિર ખાતે પ્રાર્થના ક્લિનિક દ્વારા આયોજિત આ કેમ્પમાં નિષ્ણાત તબીબી ડોક્ટર રાકેશ જોશી અને ડોક્ટર વસંતીબેન પટેલ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પસમાં ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોનું સચોટ નિદાન અને ચેકઅપ કરવામાં આવ્યું હતું. આધુનિક તબીબી તપાસની સાથે સાથે પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ મુજબ આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિરે દર્શને આવેલા તમામ ભક્તોએ આ તકનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામજી મંદિરના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, સુરેશભાઈ સોની, શિવલાલ ખત્રી, હજાજી રાજપૂત, પ્રકાશભાઈ સોની અને ઈશ્વરભાઈ પંડ્યા સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કેમ્પમાં પ્રેરણાદાયી હાજરી આપી હતી. મારું નામ પંડ્યા મેહુલભાઈ ઈશ્વરભાઈ. આજે થરાદ રામજી મંદિર ખાતે સેવા કેમ્પ રાખવામાં આવેલ છે. તેમાં ડૉક્ટરો દ્વારા સારવાર આપવામાં આવે છે. ડૉક્ટર રાકેશભાઈ જોશી જે આયુર્વેદિક ડૉક્ટર છે એમના દ્વારા નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે અને લેબોરેટરીમાં પણ રિપોર્ટ કરવામાં આવે છે અને મેડિસિનો પણ આપવામાં આવે છે અને ડૉક્ટર વસંતીબેન પટેલ પણ સેવા આપી રહ્યા છે. એ પણ BHMS ડૉક્ટર સેવા આપે છે અને એમાં ડાયાબિટીસના રિપોર્ટ, હાથી પગાના રિપોર્ટ, કોઈ નિઃશુલ્ક સારવારમાં બધી ટ્રીટમેન્ટો આપવામાં આવી રહી છે. ધાર્મિક સ્થાનો જ્યારે આવી સામાજિક જવાબદારી ઉપાડે છે ત્યારે સમાજમાં એક સકારાત્મક સંદેશ જાય છે. રામજી મંદિર ખાતે યોજાયેલા પ્રથમ મેડિકલ કેમ્પની સફળતા બાદ આગામી સમયમાં પણ આવા સેવાકીય કાર્યો થતા રહે તેવી ભક્તો આશા રાખી રહ્યા છે. શારીરિક અને આધ્યાત્મિક એમ બંને પ્રકારની સુખાકારી માટેનો આ પ્રયાસ થરાદ પંથકમાં પ્રશંસાને પાત્ર બન્યો છે. સમગ્ર ગુજરાતમાં આજથી ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણીનો ધમધમાટ શરૂ થયો છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે પણ રોડ સેફટી અંગે વિશેષ જાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું છે. પાલનપુર RTO કચેરી ખાતેથી આજે વહેલી સવારે ટ્રાફિક સલામતી સપ્તાહનું ભવ્ય રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહન ચાલકોની સુરક્ષાના નિયમો પ્રત્યે જાગૃત કરવાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને RTO વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ અભિયાન આગામી 1 મહિના સુધી સમગ્ર જિલ્લામાં ચાલશે. આ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકા મથકો, શાળાઓ અને સરકારી કચેરીઓમાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે. ટ્રાફિક PI જાડેજાના જણાવ્યા અનુસાર વાહન ચાલકો ફરજિયાત સીટ બેલ્ટ બાંધે, ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરે અને ટ્રાફિકના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તેવો આગ્રહ રાખવામાં આવશે. ખાસ કરીને યુવા પેઢી અને વિદ્યાર્થીઓમાં ટ્રાફિક સેન્સ કેળવાય તે હેતુથી શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોડ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે વહીવટી તંત્ર દ્વારા આખો મહિનો રોડ સેફટી મંથ તરીકે ઉજવીને લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પાલનપુરથી શરૂ થયેલું આ જાગૃતિ અભિયાન બનાસકાંઠાના વાહન ચાલકો માટે જીવન રક્ષક સાબિત થઈ શકે છે. ટ્રાફિક પોલીસ અને RTO વિભાગની આ સંયુક્ત કામગીરીથી માર્ગો પર શિસ્તબદ્ધ વાહન વ્યવહાર જળવાઈ રહેશે
તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો નાગરિકો આ ઝુંબેશમાં જોડાઈને નિયમોનું પાલન કરશે તો ચોક્કસપણે અકાળે થતા અકસ્માત અને મૃત્યુના આંકડામાં મોટો ઘટાડો લાવી શકાશે. બનાસકાંઠાના વાવ અને થરાદ જિલ્લાના સરહદી વિસ્તારના વિકાસને વેગ આપવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિવિધ પ્રજાલક્ષી કાર્યોની ભેટ આપી છે. ગ્રામ્ય માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવાના ઉમદા હેતુ સાથે અધ્યક્ષશ્રી દ્વારા આરોગ્ય, શિક્ષણ, વીજળી અને માર્ગ કનેક્ટિવિટીના પ્રોજેક્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ વિકાસ કાર્યોથી પંથકના છેવાડાના માનવીના જીવન સ્તરમાં મોટો સુધારો આવશે અને સ્થાનિક સુવિધાઓ વધુ સુદૃઢ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બોરડુ ગામે અંદાજે 33 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રના નવી બિલ્ડિંગ અને દરબારવાસમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ મનરેગા યોજના હેઠળ તૈયાર થયેલ નવીન પંચાયત ભવનનું લોકાર્પણ કરી જનતાને સમર્પિત કરાયું હતું. શિક્ષણ ક્ષેત્રે મહત્વનું ડગલું ભરતા રાહ મુકામે ઠાકોર સમાજના વિદ્યા સંકુલ માટે 26 લાખની ગ્રાન્ટની ફાળવણી સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખેડૂતો અને ગ્રામજનોને વીજળીની સમસ્યા ન રહે તે માટે 12 કરોડના ખર્ચે જેટકો હસ્તકના 66 કેવી સબસ્ટેશનનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત વાહન વ્યવહારને સુગમ બનાવવા માટે રાથરા કિયાલ ડેન્ડુઆ માર્ગને 11 કરોડના ખર્ચે પહોળો કરવાની કામગીરીનો પણ વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આયોજિત સન્માન સમારોહમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. તેમણે શિક્ષણ અને માર્ગોના નેટવર્ક પર ભાર મૂકતા કહ્યું કે સુવિધાઓ વધવાથી છેવાડાના ગામડાઓ પણ મુખ્યધારા સાથે જોડાશે. આ કાર્યક્રમમાં દાનાભાઈ માળી, સંજયભાઈ દેસાઈ, મેવાભાઈ ખટાણા, હાજાજી રાજપૂત અને ઠાકરશીભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોચલા ઠાકોર સમાજ દ્વારા અધ્યક્ષનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું. ડેન્ડુઆ પ્રાથમિક શાળામાં પ્રાર્થના શેડનું ખાતમુહૂર્ત કરીને તેમણે બાળકોના શિક્ષણની સુવિધામાં વધારો કર્યો હતો. વાવ થરાદ પંથકમાં એક સાથે કરોડોના ખર્ચે શરૂ થયેલા આ વિકાસ કાર્યો સરહદી વિસ્તારની કાયાપલટ કરનારા સાબિત થશે. આરોગ્યથી લઈને વીજળી સુધીની પાયાની જરૂરિયાતો સંતોષતા સ્થાનિક રહીશોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. વિધાનસભા અધ્યક્ષની આ સક્રિયતા અને વિકાસ તરફના અભિગમથી બનાસકાંઠાના વિકાસ રથને નવી ગતિ મળી છે. બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે વહીવટી તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ મોના કંધારના અધ્યક્ષસ્થાને વિકસિત બનાસકાંઠા હેઠ 2047 અંતર્ગત એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વર્ષોમાં જિલ્લાના દરેક ક્ષેત્રમાં આધુનિક સુવિધાઓ પહોંચાડીને વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાનો છે. બેઠક દરમિયાન પ્રભારી સચિવ મોના કંધાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને ઉદ્યોગ જેવા પાયાના ક્ષેત્રોમાં ચાલી રહેલી યોજનાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે જિલ્લામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારલક્ષી પ્રોજેક્ટ્સને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે. ખાસ કરીને છેવાડાના ગામડાઓમાં સ્વચ્છતા અને સામાજિક કલ્યાણની યોજનાઓનો લાભ પહોંચે તે માટે વિભાગવાર સંકલન સાધવા સૂચના આપી હતી. પ્રભારી સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારી યોજનાઓનો સીધો ફાયદો અંતિમ લાભાર્થી સુધી પારદર્શક રીતે પહોંચવો જોઈએ. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં જિલ્લાના ભાવિ વિકાસના રોડમેપ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રભારી સચિવની આ મુલાકાત અને સમીક્ષા બેઠકથી જિલ્લાના વિકાસ કાર્યોને નવો વેગ મળશે તેવું જણાય છે. 2047 સુધીમાં બનાસકાંઠાને દરેક ક્ષેત્રે સ્વનિર્ભર અને સમૃદ્ધ બનાવવા માટેનું માળખું અત્યારથી જ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્રની આ સક્રિયતાના કારણે આગામી સમયમાં જિલ્લામાં અનેક જન કલ્યાણકારી પરિવર્તનો જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ટેકનોલોજીના માધ્યમે ભક્તોના દ્વારે પહોંચ્યામાં અંબાના આશીર્વાદ. હવે 7 સમંદર પાર પણ માય ભક્તોને ઘરે બેઠા મળશે અંબાજીનો પવિત્ર પ્રસાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત.
આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ, ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ, પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે, 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ, હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. યાત્રાધામ અંબાજી આવતા લાખો માઈ ભક્તોની સુવિધામાં વધારો કરવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ અને શ્રદ્ધાપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે ભક્તો કોઈ કારણસર અંબાજી નથી આવી શકતા તેઓ હવે માતાજીનો પવિત્ર પ્રસાદ ઓનલાઈન માધ્યમથી પોતાના ઘર આંગણે મંગાવી શકશે. આ આધુનિક સેવા દ્વારા ભક્તો અને શક્તિપીઠ વચ્ચેના અંતરને ઓછું કરી આસ્થાના પ્રસાર માટે ટેકનોલોજીનો સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. વિગતો મુજબ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ખાસ અંબાજી પ્રસાદમ કીટ તૈયાર કરવામાં આવી છે, જે ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ www.ambajitemple.in પરથી ઓર્ડર કરી શકાશે. આ એક કોમ્પેક્ટ કીટ છે જેમાં શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખીને અંબાજીનો પ્રખ્યાત મોહનથાળ, ચિક્કી, કંકુના પાઉચ, ચૂંદડી, રક્ષા પોટલી અને માતાજીનો એક સુંદર 3D ફોટો સામેલ કરવામાં આવ્યો છે. આ કીટની અંદાજિત કિંમત પોસ્ટ ખર્ચ સાથે માત્ર 220 રૂપિયા રાખવામાં આવી છે. પ્રસાદ ઓનલાઈન વિતરણ અને ઝડપી ડિલિવરી માટે મંદિર ટ્રસ્ટે ભારતીય પોસ્ટ વિભાગ સાથે ખાસ MOU પણ કર્યા છે, જેથી ભક્તોને નિયત સમયમાં સુરક્ષિત રીતે પ્રસાદ મળી શકે. અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર ખાતેથી હાલ ઓનલાઈન પ્રસાદની સુવિધા પોસ્ટ વિભાગ સાથે MOU કરીને આપણે ચાલુમાં છે. પણ ભાઈ ભક્તોની પણ કેટલીક વારંવાર ટેલિફોનિક માગણીઓ આવતી હોય છે કે પ્રસાદ સાથે એક કોમ્પેક્ટ કીટ બનાવીને જો ઓનલાઈન રાખવામાં આવે તો માઈ ભક્ત દૂર દૂર વસતા જે અહીંયા સીધા નથી આવતા, દૂર દૂરથી માઈ ભક્તો એ ઓનલાઈન ઓર્ડર કરીને એક કીટ મંગાવી શકે. તો ટ્રસ્ટે અંબાજી ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરી અને આ પ્રકારે એક પ્રસાદની કીટ બનાવવામાં આવી છે. એમાં અંબાજી પ્રસાદના પેકેટ, ચૂંદડી મોટી સાઇઝની, રક્ષા પોટલી, માતાજીનો નાનો ફોટો, આ વગેરે વસ્તુઓ, કુમકુમના પેકેટ, કંકુના પેકેટ 2-3, આ રીતે આખી કોમ્પેક્ટ કીટ બનાવીને આપણે અંબાજી મંદિરથી ભક્તોને ઓનલાઈન ઓર્ડર દ્વારા કરવામાં આવશે. એમાં અમારી વેબસાઇટ ઉપર એક પોર્ટલ બનાવેલું છે. એ વેબસાઇટ થ્રુ એનો ઓર્ડર, જેમ આપણે એમેઝોનમાં અને ફ્લિપકાર્ટમાં ઓર્ડર કરીએ છીએ એ રીતે ઓર્ડર ભક્તો દ્વારા કરવામાં આવશે અંબાજી મંદિરની વેબસાઇટ દ્વારા. તો એ સીધો ઓર્ડર અમારા પોર્ટલમાં આવે છે. ત્યારબાદ એ તરત જ 48 કલાકમાં ભક્તને મળી જાય એ રીતે અમે પોસ્ટ વિભાગ સાથે ટાઈપ કર્યું છે, MOU કર્યા છે. અને એ પેક થઈ અને વ્યવસ્થિત રીતે પેક થઈ અને અંબાજી પ્રસાદમ નામે આ કીટ, અંબાજી પ્રસાદમ એવું નામ આપ્યું છે. અને અંબાજી પ્રસાદમની આ કીટ ભક્તને પોતાના ઘેર બેઠા મેળવી શકાશે. આ રીતે ભક્તો ઓનલાઈન પોર્ટલ ઉપર પણ વ્યવસ્થા અમે કરી દીધી છે અંબાજીના, અને સૌ ભક્તો આનો લાભ આવતીકાલથી ઓનલાઈન ઓર્ડર કરીને લઈ શકશે. ટેકનોલોજી અને ભક્તિના સમન્વયથી હવે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલો માઈ ભક્ત અંબાજીના આશીર્વાદ રૂપી પ્રસાદથી વંચિત નહીં રહે. ઓનલાઈન ઓર્ડરની આ સુવિધાથી માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતના અન્ય રાજ્યોમાં રહેતા શ્રદ્ધાળુઓમાં પણ આનંદની લહેર જોવા મળી રહી છે. આ નવતર પ્રયોગથી અંબાજી મંદિરની વ્યવસ્થા વધુ સુદૃઢ અને ભક્તલક્ષી બની છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. માવઠાની આફત અને ધુમ્મસની ઘાત, સરહદી પંથકમાં કુદરતના બેવડા પ્રહારે જગતના તાતની આશા પર ફેરવ્યું પાણી.
નવા વર્ષની શરૂઆતે જ એસટી નિગમનો મુસાફરોને મોંઘવારીનો ડામ. જનતાના ખિસ્સા પર 3%નો ભાડા વધારો ઝીંકી મુસાફરી બનાવી મોંઘી. વિકસિત બનાસકાંઠા 2047ના મહાસંકલ્પ સાથે વહીવટી તંત્ર સજ્જ. પ્રભારી સચિવની અધ્યક્ષતામાં વિકાસના રોડમેપ પર મંથન કરી રચાઈ પ્રગતિની નવી કેડ. ટેકનોલોજીના માધ્યમે ભક્તોના દ્વારે પહોંચ્યામાં અંબાના આશીર્વાદ. હવે 7 સમંદર પાર પણ માઈ ભક્તોને ઘરે બેઠા મળશે અંબાજીનો પવિત્ર પ્રસાદ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.